ઉઠીને વાંચજે. અને હા બેટા, મને ખાતરી છે કે કોલેજમાં તું જ ફર્સ્ટ આવીશ. થેન્ક યુ મમ્મી. તું જોજે ને, આ વખતે હું એવી મહેનત કરીશ ને, એવા માર્ક્સ લાવીશ ને કે બધા જોતા જ રહી જશે. મમ્મી, મને પણ સવારે વહેલા ઉઠાવી દેજો. મારે પણ થોડું રિવિઝન બાકી છે. તું ભણી ગણીને જવાની છો ક્યાં? તું સવારના ઉઠીને પેલા ભાઈનો નાસ્તો તૈયાર કરી દેજે અને સમય બચે ને તો વાંચજે. એમ પણ તું ભણે કે ના ભણે અમને તો શું ફરક પડશે? કાલ સવારે ઉઠીને તું સાસરે જતી રહીશ. ફાયદો તો તારા સસરાવાળાને જ થવાનો છે. અમારા નગરે ખર્ચા જ કરવાના છે. એમાં સસરાવાળી વાત ક્યાં વચ્ચે આવી? મારે તો જો આગળ ભણવું છે. ઓહો, મોટા ભણેશ્રીના દીકરા. પરીક્ષા પતે ને એટલે તારું મોરબિયા જવાનું ચાલુ કરી દઈશ. તું જાણે અને તારો વર જાણે. અમારે તો શાંતિ. મમ્મી, માન્યું કે હું તમારી સગી દીકરી નથી, પણ મારા મનમાં એવું ક્યારેય નથી આવ્યું કે તમે મારી સાવકી માં છો અને વીર મારો સાવકો ભાઈ છે. તો તમને મારાથી આટલી નફરત કેમ છે? આજે પપ્પા જીવતા હોત તો પણ તમે મારી સાથે આવું વર્તન કરે? મને હવે ઊંઘ આવે છે. હા બેટા, તું સૂઈ જા. મને પથારી કરી દે, હું સૂઈ જાઉં. હા બેટા. પપ્પા, તમે મને આમ એકલી છોડીને કેમ ચાલી આવ્યા? જોવો છો ને તમે, હવે તમે જ કહો હું ક્યાં જાઉં? તમારા પછી કોણ છે આ ઘરમાં મારું? મમ્મી અને ભાઈ તો એ જ રાહ જોઈને બેઠા છે કે હું જલ્દી સાસરે જાઉં અને આ ઘરમાંથી છુટકારો મળે એમને. જો એ લોકોને એવી ઈચ્છા છે ને તો એમ જ થશે. હું કાલે જ સાહિલને કહીશ. પરીક્ષા પતે એટલે એમના મમ્મી પપ્પાને લઈને લગ્નની વાત કરવા આવે. બસ હવે મારે પણ નથી રહેવું આ ઘરમાં. કેમ બેટા તું ગુસ્સામાં છો આટલું બધું? કઈ નહીં, એ તો મારે જરાક ઝઘડો થઈ ગયો હતો તો રસ્તામાં. હે ભગવાન, કોની સાથે ઝઘડો થયો? અને તને કઈ વાગ્યું તો નથી ને? ના ના, મને તો નથી વાગ્યું, પણ ઝપાઝપીમાં મારો મોબાઈલ તૂટી ગયો. અરે દીકરા, તું ચિંતા ના કર. હું તને મોબાઈલ લઈ આપીશ. તારે કેવો મોબાઈલ લેવો છે બોલ? મને હિના પાસે છે ને એવો જ મોબાઈલ બહુ ગમે છે. એમાં ફોટા બહુ સરસ આવે છે. એમ? એ તો તને હમણાં જ અપાઈ દઉં. તું સાચું કહે છે મમ્મી? અરે હા હા બેટા, એકદમ સાચું કહું છું. હિના, ક્યાંની મોબાઈલમાં કોની સાથે વાત કર્યા કરો છો? મમ્મી, એ તો મારી કોલેજ ફ્રેન્ડનો ફોન હતો એટલે વાત કરતી હતી. હવે કોલેજ પતી ગઈ છે તો કોલેજ ફ્રેન્ડને પણ ભૂલી જાઓ અને ઘરકામ શીખો. આખો દિવસ મોબાઈલ લઈને જ ફર્યા કરો છો. તું મને નવરી પડવા દે તો મોબાઈલ લઉં ને? આખો દિવસ ઘરનું કામ કરાવ્યા કરે છે. ઘરના કામ કરે છે ને તો કઈ ઉપકાર નથી કરતી. મેં ક્યારે કહ્યું કે હું ઉપકાર કરું છું? એ બધું છોડ અને મને તારો મોબાઈલ બતાવ. કેમ? કીધું ને મોબાઈલ બતાવ એમ. જો બેટા, આજ મોબાઈલ તને જોઈતો હતો ને? હા મમ્મી, મને આવો જ મોબાઈલ લેવો છે. અરે એમાં લેવાનો શું હોય? આ તારો જ મોબાઈલ છે ને. એટલે આ મોબાઈલ હું રાખું? અરે હા વીર બેટા, આ તારો જ મોબાઈલ છે. પણ મમ્મી, એ તો મારો મોબાઈલ છે. વીરને જોઈએ તો નવો લઈ આપો ને. આમાં મારા કોલેજના અને ઓનલાઈન કોર્સના ડેટા છે. હું મોબાઈલ વગર શું કરીશ? એ જે હોય તે, અહીંયા તારા બાપા પૈસાનો ઝાડ છોડીને નથી ગયા આપણા માટે. એમ પણ તારે ભણી ગણીને કરવું છે શું? મેં તારા માટે છોકરો પસંદ કરી લીધો છે. તને પરણાઈ દઉં ને એટલે મારે શાંતિ. શું તમે મને પૂછ્યા વગર મારા માટે છોકરો પસંદ કરી લીધો? હું એ છોકરા સાથે લગ્ન નહીં કરું. તો શું આખી જિંદગી તું અહીંયા જ રહીશ? ના, હું બીજા કોઈને પ્રેમ કરું છું અને તમારી મરજી હોય કે ના હોય, હું લગ્ન તો એમની સાથે જ કરીશ. એટલે તું મારી મરજી વિરુદ્ધ જઈશ? એટલી બધી હિંમત આવી ગઈ છે તારામાં? અને એક વાત યાદ રાખજે, લગ્ન તો તારે મારા પસંદ કરેલા છોકરા સાથે જ કરવા પડશે.
હલો સાહિલ, મમ્મીએ મારો મોબાઈલ લઈ લીધો છે એટલે છુપાઈને તને કોલ કર્યો છે. કોઈ આવે એ પહેલા ધ્યાનથી મારી વાત સાંભળ. મારા મમ્મી મારા લગ્ન જબરજસ્તીથી બીજા છોકરા સાથે નક્કી કરે છે, તો આપણે કાલે જ કોર્ટ મેરેજ કરી લઈએ. હવે મારે આ ઘરમાં એક દિવસ પણ નથી રહેવું. હા, બાય. વીર, વીર, જલ્દી ઉઠ. શું છે મમ્મી? સુવા દે ને હવે. અરે બેટા, હિના ક્યાંય ઘરમાં દેખાતી નથી. તો એના રૂમમાં કે બાથરૂમમાં ક્યાંક હશે હવે. અરે પણ મેં બધે જોઈ લીધું, ક્યાંય નથી. અહીંયા તો નથી. બેટા અહીંયા પણ નથી. અગાસીમાં જોયું? નહીં. ચાલ બેટા. મમ્મી, આ સવારના પોરમાં હિના ક્યાં ગઈ હશે? હવે આપણે શું કરશું? એટલે જ તો કહું છું, મેં એને કાલે લગ્ન માટે ધમકાવેલી, તો એને અજુકતું કરી દીધું હશે તો પોલીસ આપણને જેલમાં નાખી દેશે. વાત તો તારી સાચી છે મમ્મી. એ પાગલ કાલે આખો દિવસ રૂમમાં ભરાઈને બેસી રહેલી હતી. એ જો કંઈ કરી બેસશે ને તો આપણે જેલ ભેગા થવું પડશે. આપણે પોલીસમાં જઈએ તો મમ્મી? અરે તું ગાંડો થઈ ગયો છે. હમણાં તો કહ્યું કે પોલીસ આપણા પર શંકા કરશે. અરે એટલે તો કહું છું, આપણે જે પણ કરવું હશે તે વિચારીને કરવું પડશે. આ છોકરીએ તો આપણું જીવન હરામ કરી દીધું છે. હિનાનો ફોન છે મમ્મી. હા, હિના બોલું છું. હા બોલી ના. મારી વાત ધ્યાનથી સાંભળી લો. મેં તમને કહેલું કે તમારી મરજી હોય કે ના હોય, લગ્ન તો મારી પસંદગીથી જ કરીશ. તો આજે હું લગ્ન કરી રહી છું, તો મને શોધવામાં સમય ના બગાડતા. અને હવે તું પણ યાદ રાખજે, આ ઘરના દરવાજા તારા માટે હંમેશા બંધ થઈ ગયા છે. અરે મને એમ કે તું મરી બરી ગઈ હશે તો પોલીસ અમને હેરાન કરશે. બાકી તને શોધવા માટે હું નવરી નથી. બેટા, હિના એના પ્રેમી સાથે ભાગી ગઈ છે. તો હવે આપણે શું કરશું? આપણે શું કરવાનું હોય? ઉલટાનું આપણે ટાટા પાસે ખસ ગઈ. અરે લગ્નનો ખર્ચો પણ બચી ગયો ને પ્રોપર્ટીમાં ભાગ પણ કોઈ નહીં માંગે. કહું છું, સાંભળો ને, આ સાહિલ સવારથી ગયો છે, હજી નથી આવ્યો અને એનો ફોને નથી લાગતો. મને એની બહુ ચિંતા થાય છે. આવી જશે. કઈ કામમાં અટવાયો હશે, તું ચિંતા ના કર. જો એ જ આવી ગયો છે. અરે દીકરા, સવારથી તું ક્યાં હતો? અને આ હિના છે ને? પણ તમે મને કેમ ઓળખી? હા મમ્મી, હા હિના જ છે. અને હિના, મારા મમ્મી છે ને બહુ જ ફોરવર્ડ છે. મમ્મી છે ને ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ બધું જ વાપરે છે. એટલે તારા ફોટા એમાં જોયેલા હશે તને. સુખી રહો. આવો આવો, બેસો. સાહિલ તારી ઘણી વાતો કરે છે, પણ ફોટા કરતાં પણ તું તો રૂબરૂ વધારે સુંદર લાગે છે. તમે બંને લગ્ન કર્યા એ તો બહુ સારી વાત છે, પણ જરા અમને જાણ કરી હોત તો અમે પણ તમને આશીર્વાદ આપવા આવત ને. સોરી મમ્મી પપ્પા, પણ આ બધું એટલું જલ્દી બની ગયું ને કે શું કરવું શું ના કરવું એ નક્કી જ નહોતું.
હવે તમારા લગ્ન અમે ધામધૂમથી કરશું અને વિધિસર કરશું. કેમ સાહિલના પપ્પા? એકદમ હાચી વાત. અરે બેટા હિના, જો બેટા હિના, પાછલી જિંદગીમાં તમે જે પણ કંઈ દુઃખ સહન કર્યું છે ને એ તમારો ભૂતકાળ હતો. આજથી તો તમારો એક સોનેરી સૂરજ ઉગે છે. આજથી તમારું સોનેરી ભવિષ્ય ચાલુ થાય છે. તો બેટા, આજથી હું જ તમારી મમ્મી, આ તમારા પપ્પા, અને આજથી આ આખા ઘરની જવાબદારી પણ તમારી. અને જો સાહિલ, મારી વહુના આંખમાં તારે લીધે એક પણ આંસુ આવ્યું છે ને તો પછી તારી ખેર નથી. હેપી બર્થડે બેટા. લ્યો આ તમારા જન્મદિવસની ભેટ. આ શું મમ્મી, તમે મને વગર માંગે તો બધું આપ્યું છે, તો આ ગિફ્ટની શું જરૂર હતી? બેટા, શું થયું? ગિફ્ટ પસંદ ના આવી? આ મારી જિંદગીની અનમોલ ગિફ્ટ છે. મારા પપ્પાના ગયા પછી મને ક્યારેય મારા પરિવારમાંથી કોઈ ગિફ્ટ નથી આપી. ગિફ્ટ તો બહુ દૂરની વાત છે, પણ મારા મમ્મી અને ભાઈને મારો જન્મદિવસ પણ યાદ નહોતો. એ પણ એક માં હતી અને તમે પણ એક માં છો, તો બંનેમાં એટલો ફરક કેમ હશે? ના બેટા, એવું ન બોલાય. ગમે એમ તો એ તમારી માં છે ને, એ તો કોઈ કોઈની જીભ કડવી હોય. અને બેટા, કડવાશ દૂર કરવી હોય તો એ મીઠાશથી જ દૂર થઈ શકે. તો બેટા, કોઈ આપણને કંઈ કડવું બોલે ને તો આપણે આપણી મીઠાશ નહીં છોડવાની. હવે તમારી મા દીકરીની વાત પતી ગઈ હોય ને તો કોઈ ચા નાસ્તો આપો તો હું ઓફિસે જાઉં. હા, તમે બેસો, હમણાં લઈ. બેટા, આજે હિનાનો આપણા ઘરે પહેલો જન્મદિવસ છે, તો હું એવું ઈચ્છું છું કે આપણે બધા સાથે મળીને મંદિરે દર્શન કરવા જઈએ. તો આજનો દિવસ તું થોડો મોડો જાય તો નહીં ચાલે? હા હા, બિલકુલ ચાલશે. હું હમણાં જ ઓફિસે ફોન કરીને કહી દઉં છું કે હું લેટ આવીશ. હિના અહીંયા રહે છે? હા, તમે કોણ? હું હિનાના મમ્મી છું. ઓ, આવો આવો વેવાણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો, બેસો. એ સાંભળો છો? આપણે વેવાણ આવ્યા છે, આવો ને. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા હિના, જો કોણ આવ્યું છે. મમ્મી, તમે? હા બેટા, મારી પાસે આવીને બેસતો. જો તો મારી દીકરી કેટલી મોટી થઈ ગઈ લાગે છે ને. કેમ છો મમ્મી તમે? અને ભાઈ ના આવ્યો? બેટા, તું પેલા કે તું ખુશ તો છે ને અહીંયા? ખુશ? હું તો બહુ જ ખુશ છું. આવા સાસુ સસરા અને આવો પરિવાર નસીબદારને જ મળે. અને સાહિલ તો મને મહારાણીની જેમ રાખે છે. કોઈ છોકરી જેવા સાસરિયાના સપના જોતી હોય ને એવું બધું જ છે અહીંયા. એ તો બહુ સારું કહેવાય બેટા. અને હા બેટા, ભગવાનનો પણ કર્મનો હિસાબ બહુ પાકો હોય છે. બેટા, મેં તને પિયરિયામાં બહુ દુઃખી કરી હતી ને, એટલે તને આવું ભગવાને સાસરિયું સારું આપ્યું હશે. હું ભૂતકાળને ભૂલી ગઈ છું. કારણ કે જ્યાં સુધી આપણે ભૂતકાળને વાગોળ્યા કરીએ ને ત્યાં સુધી વર્તમાનને સારી રીતે જીવી નથી શકતા. અને તમે પણ એ બધું ભૂલી જાઓ અને બોલો અચાનક કેમ મારી યાદ આવી? યાદ તો તને હું રોજ કરતી હતી, પણ આજે હિંમત કરીને મળવા આવી છું. વિચાર્યું કે મળતા પહેલા તારી માફી માંગી લો તો જીતને શાંતિ થાય. મમ્મી, એવી વાતો કેમ કરો છો? અને વીર ક્યાં છે? વીર તો 6 મહિનાથી ગાયબ છે. જુગારમાં એણે બધું જ ગુમાવી દીધું અને આપણું ઘર પણ મારી જાણ બહાર વેચી માર્યું. તો પણ દેવું બાકી રહેતા ઘરથી ભાગી ગયો. પછી એણે એક પણ વાર ફોન નથી કર્યો
કે એને ખબર પણ નહીં હોય કે માં જીવે છે કે મરી ગઈ. તો પછી તમે અત્યારે રહ્યો છો ક્યાં? અત્યારે વૃદ્ધાશ્રમમાં રહું છું અને મારા પાપાઓનું પરિણામ ભોગવું છું. બેટા બેટા તને મળવાની ઈચ્છા હતી ને એ પણ પૂરી થઈ ગઈ. હવે હું જાઉં છું. બેટા તારા સંસારમાં ખુશ રહેજે. ચાલો હવે હું જાઉં છું. પ્લીઝ રોકાઈ જાઓ ને. ઉભા રહો બેન, હવે તમારે ક્યાંય નથી જવાનું. ના, એમની વાત સાચી છે. તમે હવે આ ઘરમાં જ રહો. જેટલું આ ઘર સાહિલનું છે ને એટલું જ હિનાનું છે, અને જેટલું મારું છે એટલું તમારું છે. અને હવેથી તમે અમારી સાથે જ રહેશો. ના ના બેન, દીકરીના ઘરે રહીને મારે વધુ પાપમાં નથી પડવું. પણ સાહિલ તો તમારો જ દીકરો છે ને, એમ માનીને અહીંયા રહેજો. પણ હવે હું તમને જવા ના દઉં. હા મમ્મી, રોકાઈ જાઓ ને પ્લીઝ. બેટા હું આજ સુધી માનતી હતી કે દીકરી તો લગ્ન કરીને જતી રહેશે અને આ પાછળની જિંદગીમાં તો દીકરો સાચવશે. અને હા, આજે તે મારી એ માન્યતા પણ દૂર કરી દીધી. અને બેન, બધા કહે છે ને કે સાસરું ગમે તેવું હોય પણ પિયરની તોલે તો ન જ આવે. પણ એ પણ ખોટું છે. પણ પિયર હોય કે સાસરિયું, પણ સુખનું ઠેકાણું તો ત્યાં જ હોય જ્યાં પ્રેમનો વાસ હોય.